પીએમ આવાસ યોજનામાં આ વર્ષે 1.20 લાખ મકાનોનું નિર્માણ કરાયું છે. કેન્દ્ર સરકારે પીએમ આવાસ યોજના માટે 1037 કરોડની સહાય પૂરી પાડી છે. રાજ્ય સરકારે 470 કરોડની વધારાની સહાય કરી છે. આદિજાતિ વિસ્તારમાં મકાન બનાવવા અપાય છે 2.32 લાખની સહાય અને પીએમ આવાસ યોજનાથી ગ્રામીણ વિસ્તારના લોકોને મોટી મદદ મળી. ઉનાળાની શરૂઆતમાં જ સુરતમાં આકરી ગરમી. સુરત શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર. અંગ દઝાડતી ગરમીમાં વચ્ચે દર્દીઓ માટે તંત્રના પ્રયાસ. સ્મીમેર હોસ્પિટલ અને હેલ્થ સેન્ટર પર શરૂ થયા આઈસ વોર્ડ. બરફના પાણી સાથેના આઈસ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો હીટવેવથી બીમાર પડતા લોકો માટે આઈસ ટ્રીટમેન્ટની તૈયારી કરવામાં આવી છે. હવામાન વિભાગે શહેરમાં હીટવેવને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આરોગ્ય વિભાગે લોકોને બપોરે 1 થી 4 કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે. ધ્રુવ, હોસ્પિટલમાં હીટવેવને લગતા જે દર્દીઓ આવતા હોય છે તેના માટે તૈયારી કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ પણ એલર્ટ જોવા મળી રહ્યું છે. શું વધુ વિગતો? બિલકુલ, ઉનાળાની શરૂઆત જ થઈ છે અને સુરતમાં જે ગરમીનું જે તાપમાન જે છે તે 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યું છે અને તેને લઈને હવે આકરી ગરમી જ્યારે સુરતમાં પડી રહી છે અને હવામાન વિભાગે હીટ વેવની પણ આગાહી કરી છે. બીજી તરફ જે સુરતને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ એક વિશેષ તૈયારી હાલ અહીં જોવા મળી રહી છે. સુરતના જુદા જુદા જે વોર્ડ આવ્યા છે એ વોર્ડની અંદર અને હેલ્થ સેન્ટર બનાવવામાં આવે છે અને તેની સાથે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ છે તેની અંદર આ જ રીતે આઈસ વોર્ડ તૈયાર કર્યો છે. આઈસ વોર્ડની અંદર આઈસ બેડ મૂકવામાં આવ્યા છે અને જેની અંદર આ પ્રકારે બેડમાં જે બરફ સાથેના પાણી સાથેના આ આઈસ ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. જ્યારે પણ કોઈને હીટવેવ ની અસર થાય છે અને આવા સમયે તેની કઈ રીતની ટ્રીટમેન્ટ હોય છે તે આ આઈસ બેડ દ્વારા કરવામાં આવતી હોય છે. આપણી સાથે અહીંના જે આરએમઓ ડોક્ટર જોડાયા છે તેઓની સાથે વાત કરીશું. બેન, ડોક્ટર બેન, તમે જણાવશો કે જે રીતે આખી આ ટ્રીટમેન્ટની આખી થેરાપી શરૂ કરાઈ છે એની પાછળનું કારણ શું હોય છે, એનું મહત્વ શું? વાતાવરણમાં ગરમી થવાથી આપણા શરીરનું તાપમાન વધી જાય અને આવા ટાઈમે આપણે દર્દીઓને જે લક્ષણ થતા હોય કે વધારે ગરમીના લીધે તાવ ચડી જવું, ઉલટી ઉપકાવવા, ચક્કર થવા, ખૂબ જ અશક્તિ લાગવી, આ બધા રોગના લક્ષણ છે. બોડીનું ટેમ્પરેચર અત્યારે વધીને 102, 103 ઘણી વાર થઈ જતું હોય છે અને પેશન્ટ બેહોશ થઈ જાય. આ બધાથી બચવા માટે આપણે ગરમીનું જ્યારે ટેમ્પરેચર વધી જાય તેવી સિઝનમાં કોટન સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. સિન્થેટિક કપડાનો ઉપયોગ નહીં કરવો જોઈએ. બહાર ગરમીમાં જવાનું ટાળવું જોઈએ. ખૂબ જ જરૂરી હોય તો જ જવું જોઈએ અને જાઓ ત્યારે છત્રી કે માથા પર રૂમાલ કે ભીનું કપડું એવું લઈને જવું જોઈએ જેથી આપણા શરીરમાં ગરમી ના થાય. બીજું પૂછું કે આપણે જે રીતે અત્યારે અહીં આખી આઈસ વોર્ડ અને આઈસ હોસ્પિટલ માટે આઈસ બેડ તૈયાર કર્યા છે એની આખી કઈ રીતની ટ્રીટમેન્ટની ખાસિયત હોય છે? સ્મીમેર હોસ્પિટલ ખાતે આ રીતે અમે લોકો આઈસ બેડની વ્યવસ્થા કરી છે જેમાં જે બોડીનું ટેમ્પરેચર વધી જાય તો એને આપણે ઠંડુ પાડવા માટે આ રીતે જે ટબ છે એમાં આપણે ઠંડુ પાણીની વ્યવસ્થા કરી છે. દર્દીઓને એમાં રાખવામાં આવે. સાથે સાથે બ્લડ પ્રેશર, પલ્સ, હાર્ટ રેટ વગેરેનું મોનિટરિંગ થાય અને દર્દીઓનું આપણે તાપમાન નોર્મલ રાખવાની સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે. હીટવેવના સમયે જ્યારે કોઈ દર્દી આવતો હોય એની માટે આ આખી ટ્રીટમેન્ટ કેટલી હિતાવહ સાબિત થઈ છે? પાછલા વર્ષમાં પણ ઘણા દર્દીઓ આવ્યા હતા ત્યારે અમે લોકો આ રીતની વ્યવસ્થા કરી હતી અને દર્દીઓ સાજા થઈ ગયા હતા. આમાં કોઈને એવું કંઈ નુકસાન એ વખતે નહોતું થયું અને હાલમાં પણ આપણે આ બધી તૈયારી તો કરી લીધી છે. હાલમાં ટેમ્પરેચર જે રીતે વધી રહ્યું છે એ જોતા આપણે હોસ્પિટલમાં વોર્ડમાં આ રીતે વ્યવસ્થા કરી છે. સાથે સાથે વોર્ડમાં પાણીના પીવાની વ્યવસ્થા કરી છે. જગ મૂકવામાં આવ્યા છે. ORS નું પાણી બનાવીને રાખવામાં આવ્યું છે જેથી દર્દી તથા એમના સગાને કંઈ પણ તકલીફ થાય તો તાત્કાલિક અમને દરેક વોર્ડમાંથી ફ્લોર પરથી મળી શકે. લોકોને એક શું અત્યારે જયારે હીટવેવની આગાહી છે, ઓરેન્જ એલર્ટ છે, તો લોકો 1 થી 4 ના સમય દરમિયાન નીકળવું ના નીકળવું? વ્યક્તિઓએ મતલબ જનતાએ હવે ગરમીમાં તાપમાનમાં વધારે જયારે હોય 1 થી 4 ના સમય દરમિયાન બહાર નીકળવું ટાળવું જોઈએ. ખૂબ જ જરૂરી હોય, અગત્ય કામ હોય
તો જ જવું જોઈએ. બાળકો પણ સ્કૂલેથી આવે તો તેમને લીંબુ શરબત છે, દહીં છે, છાશ છે, નારિયેલ પાણી છે, પ્રવાહી છે, ORS નું પાણી આપવું જોઈએ. ખૂબ જ પાણી પીવું જોઈએ, જેથી આપણા શરીરનું ટેમ્પરેચર નોર્મલ રહે. બિલકુલ, એટલે અત્યારે જયારે ઉનાળાની શરૂઆત છે અને આકરી જયારે ગરમી પડી રહી છે, અંગ દઝાડતી ગરમી જયારે પડી રહેતી હોય અને તેવા સમયે આઈસ વોર્ડ જે છે તે સુરત મહાનગરપાલિકા જે દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા આ રીતે જે સ્મીમેર હોસ્પિટલ છે અને હેલ્થ સેન્ટર ખાતે તૈયાર કરવામાં આવ્યા છે અને લોકોને કામ વગર બહાર ન નીકળવા બપોરના 1 થી 4 ના સમય દરમિયાન તેવું પણ લોકોને સલાહ આપવામાં આવી રહી છે અને આ હીટ વેવથી બની શકે ત્યાં સુધી લોકોએ બચવા માટેની પણ તૈયારી અને અપીલ કરવામાં આવી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર સમગ્ર માહિતી બદલ.